લે હજી તમે અહીંયા જ છો? તમે હજી ગયા નથી? હા પણ તું હા તો લે, પણ થયું હું ઈ તો કે. અરે આ પેટ્રોલ પંપે માણા નથી હમાતું, લાંબી લાંબી લાઈનો થઈ ગઈ છે. પછી પેટ્રોલ મળવાનું નથી, પછી પેટ્રોલ પૂરું થઈ જાય તમે કામે કેમ જાઓ? જાઓ તમે ભરાઈ આવો. કોણે કીધું તને? અરે આ હું મોબાઈલમાં જોતી જ નકરી એ જ રીલ વાડી આવે છે. આ રીલું વાળાએ તો છે ને દી દીધા છે. એટલે અફવા છે ઈ. અઠવાડિયા પહેલા આવી જ અફવા ઉડી હતી, કાંઈ ન થયું. અને તને એવી જ બધી રીલો આડી આવે છે? આ જો મને તો અલગ રીલો આડી આવે. જો આમાં શું લખ્યું છે? પેટ્રોલ ડીઝલની અછત માત્ર અફવા છે, સરકાર પાસે પૂરતો જથ્થો છે, ખોટી માહિતી ફેલાવનાર અને કાળા બજારી કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે. અને તું શું કામ ઉપાધિ કરશો? આપણે તો સીએનજી હે ને, આપણે પેટ્રોલ ડીઝલથી ક્યાં લેવા દેવા હે? હા ઈ વાત હાચી તમારી. અને મોબાઈલ મૂક સાઈડમાં અને કંઈક જમવાનું બનાવો જાઓ. મિત્રો, અત્યારે એવા ન્યૂઝ ફેલાઈ રહ્યા છે કે પેટ્રોલની અછત છે, જેના લીધે લોકો જેમ તેમ ગમે ત્યાં પેટ્રોલ પંપે દોડી દોડીને જાય છે. પણ પેટ્રોલની વાહે તમે તમારું ધ્યાન રાખજો. કદાચ પેટ્રોલની અછત છે એ અફવા સાચી પણ હોઈ શકે અને ખોટી પણ હોઈ શકે. બરાબર, હું એમ નથી કહેતો કે અફવા છે. બરાબર, કદાચ સાચી પણ હોય. પણ તમે આ અફવાની પાછળ તમારું ખાસ ધ્યાન રાખજો. બરાબર, કારણ કે પેટ્રોલ કરતાં તમારી જાન છે, તમે ખુદ કિંમતી છો. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું ધ્યાન રાખજો.